ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે તારીખ 16 જૂન 2024ના રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દ્વારા સતત 7મી વાર ચૂંટાઈને ભરૂચ જિલ્લા લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનું અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાને જીત અપાવવા બદલ કાર્યકરો તેમજ મતદારોનો આભાર કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધમાં અને પાર્ટીના વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવી છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓએ ઉચ્ચારી હતી। મનસુખભાઈ વસાવાના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા, પ્રકાશભાઈ દેસાઈ, ઇમ્તિયાઝ અલી સૈયદ, દિનેશભાઈ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા। ભરૂચ લોકસભામાં 7મી વખત જીત્યા પછી ઝઘડિયા વિધાનસભામાં મારો સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી, વિસ્તારના ધારાસભ્ય રીતેશભાઈ ઉપરાંત પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યો, નાખી વિધાનસભાના આગેવાન કાર્યકર્તા ભાઈનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભરૂચ લોકસભા જીતવા માટે અમે શરૂઆતથી જ કહેતા હતા કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતશે। સમગ્ર દેશમાં 400 પારના ટાર્ગેટથી ભારતીય જનતા પાર્ટી ચાલતી હતી, પણ સામે વિરોધ પક્ષો એક સંગઠિત થયા। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અધર્સ પાર્ટી બધા એક સંગઠિત થયા અને 400 પારથી થોડા અમે રહી ગયા। પણ અન્ય સાથી પક્ષોના સહયોગથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે। ગુજરાતમાં પણ 25 સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભરૂચ લોકસભામાં અમારો ટાર્ગેટ મોટો હતો, પણ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો અપપ્રચાર, ખોટો પ્રચાર કે આદિવાસીના હક અને અધિકાર 400 સીટ મળશે તો મોદી સમાપ્ત કરી નાખશે, રિઝર્વેશન ખતમ કરી નાખશે, આવા અનેક પ્રકારના ખોટા પ્રચાર કર્યા। આ વિસ્તારમાં ઝઘડિયામાં પણ જે લીજ વિસ્તાર છે, ખાણ ખનીજ વિસ્તાર છે, એમાંથી પણ લોકોને ખાલી કરાવવાના છે, આવા ખોટા પ્રચાર કર્યા। સરકારની ગ્રાન્ટો પહોંચી નથી એવા ખોટા પ્રચાર કર્યા। ભારતીય જનતા પાર્ટી અને વ્યક્તિગત મારા પર અનેક પ્રકારના પ્રહારો સામેના લોકોએ, આમ આદમી પાર્ટીના લોકોએ, કોંગ્રેસના લોકોએ મારા પર કર્યા। છતાં પણ આટલો આક્રમક ખોટો પ્રચાર, જુઠ્ઠું બોલું, જોરથી બોલું, આ નીતિ એમની હતી। છતાં પણ અહીંયા આખા લોકસભા વિસ્તારની અંદર અમને સારા મત મળ્યા છે। કરજણ, જંબુસર, વાગરા, અંકલેશ્વર, ભરૂચ વિધાનસભામાં ખૂબ સારી લીડમાં છે। ડેડિયાપાડા અને ઝઘડિયા આ ટ્રાઇબલ સીટો છે, એમાં અહીંયા થોડા માઇનસ છે। એ રિઝર્વેશનનો મુદ્દો અમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી ગયો છે। છતાં પણ જીતના મત અમને ઝઘડિયામાંથી અને ડેડિયાપાડામાંથી મળે છે। એટલે આ અભિવાદનનો કાર્યક્રમ અમે આ રાખવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં અમને જ્યાં ક્યાંક નુકસાન થયું છે એવા બૂથોની પણ અમે સમીક્ષા કરીશું અને ઉપસ્થિત બધા કાર્યકર્તા પાસે અમે અપેક્ષા રાખી કે આવનારા દિવસો કે બધા એક સંગઠિત થઈ અહીંની જનતાએ સરપંચ ભાજપને આપ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, લોકસભાનો જેટલી મોટી લીડ ભાજપને સત્તા સોંપી છે, તો એનો અહીંની જનતાને લાભ મળે એના માટે બધા એક થઈને રાજ્ય સરકારને, ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે। અહીંયા રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા વ્યવસાય છે, કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા બધા રોજગાર એવા સાધનો છે, તો આ બધો અહીંનો જિલ્લાના લોકોને, સ્થાનિક લોકોને એનો લાભ મળે એ એંગલથી પણ આવનારા દિવસોમાં વિચારીશું। શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ જ્યાં અમારે ધ્યાન આપવાનું છે ત્યાં વિશેષ ધ્યાન આપીશું। ઝઘડિયા જીઆઈડીસીમાં પણ સ્થાનિક લોકોને, શિક્ષિત બેરોજગારો, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં અમે વિચારીશું। અને જે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જે મત મળ્યા અને સન્માનજનક મળ્યા છે એના માટે અહીંની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજના અભિવાદન
સમારોહમાં ઉપસ્થિત આપણા આદરણીય સંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ભરૂચ લોકસભાની અંદર આપણે જે 7મી વાર આપણા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે જીત્યા છે અને આપણા બધાના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને ઉકેલ છે અને આપણા જે વિકાસના કામો અને અન્ય બધા કામો છે એમનો એક બહોળો અનુભવ છે. એ અનુભવને આપણે બધાએ સાથે રહીને એમને બધાએ આપણે એમનો અનુભવનો બધાએ લાવો લેવાનો છે. અને મિત્રો, આજના અભિવાદન કાર્યક્રમની અંદર તમે બધાએ આમંત્રણને માન આપી બધા વધાર્યા છો એ બદલ હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. આજના કાર્યકર્તા મતદાતા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કે જેઓ 7 ટર્મથી સતત ને સતત આપણી વચ્ચે જીતતા આવ્યા છે, આપણા સૌના સાથ અને સહકારથી જીતે છે. કાર્યકર્તા માટે હર હંમેશ ગમે તેવા અધિકારી હોય, ગમે તેવા પદાધિકારી હોય, જે ભાષા સમજે તે ભાષામાં વાત કરતા આપણા આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ